બટાટાને જો તેલમાં ચડવા મૂકી દીધા છે. આપણે થોડી ગમતી ખાંડ નાખી દઈએ અને નાખી દઈએ આપણે કસૂરી મેથી, પણ આપણી છે આ ઘરનું રોકેલી. હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજે તો આપણે બીજી નવી એક રેસીપી લઈને આવી ગયા છીએ. અને આજે તો આપણે બનાવવાનું છે દમ આલુ. તો જો હું કાલે લાવેલા હતા બટેટી નાની નાની, જો બહુ મસ્ત લાવ્યા છે, નાની નાની એકદમ સરસ મજાની. તો આપણે છે ને દમ આલુ બનાવી નાખવાનું છે આજે તો. હવે મેં કીધું ઓવનને સોવડાવી દીધી છે, તો હવે આપણે બધું બનાવવા મળીએ. તો પહેલાં તો આપણે બટેટીને બાફવાની છે. તો એને છે ને આપણે 1 વિસલ જ વગાડવાની છે, કેમ કે 80% બફાય એટલે જ તે આપણે બટેટી બાફવાની છે. અને આમે તે નાની છે એટલે કાંઈ વાર નહીં લાગે. અને જો તમારા આગળ નાની બટેટી ન હોય તો તમે મોટા બટેટાના પણ નાના 4 કટકા કરીને બનાવી શકો. આપણે બનાવવાનું છે સ્પેશિયલ કાઠિયાવાડી દમ આલુ. તો હાલો પહેલાં આપણે બટેટીને કૂક કરી નાખીએ. તો થોડીક 1 સીટી વગાડીને પછી ગેસને બંધ કરી દેવાનું છે. નવને બેન સૂતા છે એટલે આપણે દરવાજાને બધી બંધ કરવું પડશે, નહીં તો પાછી જાગી જાય તો પાછું કેવરાવે. અને બાકી હમણાં ત્યાંને મજા નથી બેન, એટલે માંડ તો હુર આવે છે. તો હાલો હવે આપણે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હાલો જો આપણે બટાકા બાફી નાખ્યા અને ફોલી પણ નાખ્યા છે. તો હવે છે ને આપણે આમાં આ ચમચથી આવી રીતે હોલ પાડી દઈશું. ત્યારે ફોનમાં કાંઈ હરખું લાઈટ નહીં આવતી, એક હાથે ફોન પકડેલો છે. તો આવી રીતે છે ને આખા બટેટામાં આવી રીતે હોલ પાડી દઈએ, જેથી કરીને છે ને આપણો મસાલોનો હોય બધું આમાં બે હરખો આવી જાય. અને એક કારણ કે હજી આને આપણે તેલમાં થોડાક ફ્રાય કરવાના છે, સેડવવાના છે મતલબ કે, તો અંદર સુધી સરખું તેલ જતું રહે. તો હવે આમાં છે ને હરખી રીતે આપણે આમનો વીંધા પાડી દઈએ. બટાટાને જો તેલમાં સેડવા મૂકી દીધા છે. તો આમાં એવી રીતનું હોય કે તમારે વધારે તેલમાં ચડવા હોય તોય તમે સેડવી શકો, અને ઓછા તેલમાં આવી રીતે સેડવા હોય તોય સેડવી શકો. પણ અમને તો વધારે મારે એસિડિટી રહે એટલે મારે તો જેમ બને ઓછું તેલ વપરાય એ જ માટે સારું, એટલા માટે મેં જો આવી રીતે કર્યું છે. બાકી તો તમે વધારે તેલ આખા બટેટા ડૂબી જાય એ પ્રમાણે લઈને તળવું શેકવા હોય તોય હાલે, બાકી સૌની મરજી એ પ્રમાણે. તો હવે આને છે ને આપણે એકદમ ધીમા તાપે બટેટાને ચડવી નાખીએ, કેમ કે આપણે 80% તે કૂક કર્યા હતા. તો સહેજ હજી કાચા રાખેલા છે, એટલા માટે જ રાખ્યા હતા કે આપણે બટેટા તેલમાં સેડવવા પડે. તો હાલો હવે તમને સેડવીને પછી બતાવું વિડીયોમાં, બધા કન્ટિન્યુ રહેજો. હાલો જો આપણે બટેટાના તેલમાં તળી નાખ્યા છે. તો 2 મિનિટ જ થઈ ત્યાં તો કેમ કે આપણે બાફેલા તો હતા તે ઓલરેડી, એટલે જાજી વાર કંઈ લાગે નહીં. તો હવે મૂકી દઈએ આપણે કઢાઈ, અને હવે આપણે મેન પ્રોસેસ શરૂ કરી દઈએ આપણે ગ્રેવીની. તો પહેલાં તો તેલ નાખવું પડશે. હવે નાખી દઈએ આપણે જીરું, થોડીક નાખી દઈએ હિંગ. મસાલામાં જો આપણે ડુંગળી કટિંગ કરેલ છે નાની નાની, એકદમ ઝીણી કટિંગ કરી છે, અને ટમેટા એકદમ ઝીણા કટિંગ કર્યા છે. પહેલાં નાખી દઈએ આપણે ડુંગળી. નાખી દઈએ હળદર. ટમેટા નાખી દીધા, અને હવે આપણે ટમેટાને ચડવીને કરી
દઈએ આપણે મરચું. હાલો, તો મરચું નખાઈ જાય એટલે આપણે પછી નાખી દઈએ પાણી અને ગ્રેવીને મસ્ત રીતે પાકી જવા દઈએ, જેથી કરીને આપણે ગ્રેવી એકદમ સરસ રીતે ઘાટી બની જાય. આપણે થોડીક અમથી ખાંડ નાખી દઈએ અને નાખી દઈએ આપણે કસૂરી મેથી, પણ આપણી છે આ ઘરનું રોકેલી, એમાં આવી રીતે નાખી દીધી છે. અને હવે આપણે ગ્રેવીને સરખી રીતે પાકી જવા દઈએ. હાલો, જો આપણી ગ્રેવી હવે મસ્ત રીતે પાકી ગઈ છે. તો હવે નાખવાનું છે આપણે દહીં. તો જો કાલેથી મેળવી દીધેલું હતું, તો દહીં નાખી દઈએ અને ધીમા તાપે સરખું ભેળવી દઈએ, નહીંતર પાછું દહીં ફાટી જાય. બસ હવે આપણે નાખી દઈએ લીલું લસણ રાખેલું હતું, તો જે છે એ બધું નાખી દેવું છે. અને આપણે બીજા મસાલામાં નાખવાનો છે ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું મિક્સ કરી નાખી. અને હવે આપણે રસા માટે થોડુંક પાણી નાખશું અને હવે પછી પાણી ગરમ થઈ જાય, એકવાર ઉકળી જાય એટલી વાર રહેવા દઈએ. હાલો, હવે આપણે નાખી દઈએ બટેટી અને ગ્રેવીમાં મિક્સ કરી નાખીએ અને થોડી આમથી વાર આપણે આમને પાકવા દઈએ. બાકી તો જો ગ્રેવી મસ્ત બધું ચડી ગયું છે, પણ થોડી વાર આપણે બટેટી અને ગ્રેવી બધું એક સરખું મિક્સ થઈ જાય એટલા માટે થોડીક વાર આપણે અને આવી રીતે ચડી જવા દઈએ. હાલો, જો આપણું શાક તૈયાર થઈ ગયું છે અને હવે નાખી દઈએ છેલ્લે ધાણા. ધાણા તો નાખવા જ પડે, ધાણા વગર તો આપણું કાઠિયાવાડી શાક અધૂરું ગણાય. તો જો આપણું મસ્ત મજાનું શાક તૈયાર. હાલો, થઈ ગયું છે, મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે. અને જો આટલું તો અમારા બેને થઈ રહી, તો જો અમારે તો રહી બનાવવાનું. બાકી તો મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો. ખાસ કરીને કોમેન્ટ કરજો કે તમારાથી કેવું બન્યું છે. અને મળશું પછી આવી જ કોઈ રેસીપી લઈને. ત્યાં સુધી આવજો.